નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 દોરવણી નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રસ્તાવનાથી શરૂ કરીશું. સંચાલનના કાર્યમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. મિત્રો, મેનેજમેન્ટની અંદર ખાસ કઈ વસ્તુ આવે તો એનું પ્રથમ સોપાન જે આયોજન છે, પ્લાનિંગ છે. ત્યાર પછી એ પ્લાનિંગ મુજબ કઈ રીતે કામ કરવું, એનો પ્રબંધ કરવો. એ કામ કરવા માટે યોજના મુજબનું કાર્ય સિદ્ધ કરવા માટે કર્મચારીઓ જે છે એની ગોઠવણી કરવી અને કર્મચારીઓ યોગ્ય કામ કરે એ માટે એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરવું વગેરે જેવા એના મુખ્ય જે છે એ પાસાઓ જોવા મળે છે. પણ સંચાલકોએ જે નિર્ણયો લીધા છે, જે હેતુઓ નક્કી કર્યા છે, એનો અમલ કરવા માટે દોરવણી જે છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. દોરવણી દ્વારા જ એનો અમલ થઈ શકે છે. દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. દોરવણીનું કામ શું છે? તો કે મેનેજમેન્ટ દ્વારા અને વ્યવસ્થા તંત્ર દ્વારા જે કાંઈ નિર્ણયો લેવાયેલા છે એવા નિર્ણયો જે છે એને અમલમાં મૂકવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. કર્મચારીઓને સોંપાયેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે. મિત્રો, કર્મચારીઓને સોંપાયેલું કામ કરાવવું, કારણ કે જે કોઈ હેતુઓ નક્કી કર્યા છે એને પૂર્ણ કરવા માટેનું કામ તો કર્મચારીઓ જ કરશે, કારણ કે એકમના હાથ અને પગ કર્મચારીઓ છે, જે આપણે જાણીએ છીએ. મિત્રો, એનું એક કાર્યકારી પાસું છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કંપની માટે, પેઢી માટે, એકમ માટે. તો કર્મચારીઓ જે છે એને સોંપાયેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે, કારણ કે એને જ્યાં સુધી દોરવણી નહીં આપવામાં આવે, જ્યાં સુધી એને માર્ગદર્શન નહીં આપવામાં આવે, ત્યાં સુધી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. કોઈ પણ બિઝનેસ હોય મિત્રો, આ એક ટીમવર્કની અહીંયા જરૂર છે. ત્યાં એકલાથી બધું કામ થઈ શકતું નથી. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો ઉપર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ જે કાંઈ છે એ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતા નો આધાર દોરવણી ઉપર રહેલો છે. કર્મચારીઓ કેટલું અને કેવું કામ કરશે એનો આધાર કેના ઉપર છે? તો ભાઈ ડિરેક્ટિંગ ઉપર છે. તમે કેવું એને માર્ગદર્શન આપો છો, કેવી રીતના તમે એને ગાઈડ કરો છો, એ રીતના જે છે એ આગળ કામ કરી શકશે. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે. માર્ગદર્શન આપનાર, રસ્તો બતાવનાર, શીખવનાર વ્યક્તિ જો યોગ્ય હોય તો નબળો અને સાધારણ કર્મચારી હોય એ પણ સારું એવું કામ આપી શકે, સારું પરિણામ આપી શકે. તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. જે માર્ગદર્શન આપનાર વ્યક્તિ છે એનામાં જ જો ખામી હોય તો કર્મચારી ગમે એટલો સારો જે છે એ પોતાની કામ કરવાની કેપેસિટી ધરાવતો હોય છતાં પણ યોગ્ય પરિણામ આપી નથી શકતો, કારણ કે દોરવણી આપનાર વ્યક્તિ જે છે એને યોગ્ય દોરવણી આપી નથી, અથવા તો દોરવણી આપનાર વ્યક્તિ જે છે એ યોગ્ય નથી. એક પ્રશ્ન એવો પણ થાય મિત્રો કે જો કર્મચારી જે છે એ કાર્યક્ષમ હોય, કર્મચારી જે છે એ એબલ હોય, તો દોરવણીનું આટલું બધું મહત્ત્વ શું કામ? પણ પેઢીની અંદર દરેક જગ્યાએ કર્મચારીઓને મોટા પ્રમાણની અંદર છૂટછાટો આપવામાં આવતી નથી હોતી. કમ્પલસરી એના જે સુપરવાઇઝર્સ હોય, એને જે દોરવણી આપનાર હોય, એના જે કાંઈ ઇન્સ્ટ્રક્શન છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના હોય છે મિત્રો. તો કર્મચારી પોતાની આપખુદશાહી વાપરી અને નિર્ણયો ના લઈ શકે. એટલા માટે કૌશલ્ય ધરાવતો કર્મચારી હોય તો પણ દોરવણીની ખામીના કારણે એકમને, પેઢીને જે છે એ ધાર્યા પરિણામ મેળવી શકતા નથી. એટલા માટે દોરવણીનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારીઓ પણ અપેક્ષિત પરિણામ ના આપી શકે. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું અનિવાર્ય અંગ છે. દોરવણી કેવી હોવી જોઈએ? સક્ષમ, કારણ કે એ સંચાલનનું અનિવાર્ય, જરૂરી, મહત્વપૂર્ણ અંગ ગણી શકાય. ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાના ઘડવાના કાર્ય જેવું જ છે. ભાઈ, સરખામણી કોની સાથે કરી દોરવણીના કામની? તો કે યુદ્ધની વ્યૂહરચનાની સાથે. તમારે કોઈ લડાઈ લડવા જાવી છે અને એનું તમે પ્રી પ્લાનિંગ કરો અને એનું જે મહત્ત્વ છે, એનું જે ઇમ્પોર્ટન્સ છે, એટલું જ મહત્ત્વ જે છે એ પૂર્ણ દોરવણી અને માર્ગદર્શનનું કાર્ય કોઈ પણ પેઢી કે એકમની અંદર છે, એવું તમને અહીં કહેવા માગે છે મિત્રો. ત્યાર પછી આગળ એવું કહે છે, તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિના ઉપયોગ, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમમાં સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ
વૈધિક જવાબદારીઓનો સમાવેશ અહીં કરવામાં આવે છે. ચલો, જવાબદારીઓ કેવી કીધી છે? નૈતિક અને વૈધિક. મિત્રો, નૈતિક વસ્તુ શું? તો કે જે તમારી મેળે તમે સમજીને કરો, તમારી ફરજના ભાગરૂપે કરો, ઈમાનદારીથી કરવો. બરાબર છે? તમે એ ફોર્સફુલી કંઈ નથી, કોઈ નિયમોને આધીન નથી. બરાબર છે? ઈમાનદારી જે છે એ બતાવવાની વસ્તુ નથી ભાઈ, એ દાખવવાની વસ્તુ છે. ઈમાનદારીના પાઠ શીખવવાના ના હોય. ઈમાનદારી જે છે એ વ્યક્તિએ પોતાની રીતે રાખવાની હોય છે. મિત્રો, બરાબર? તો કોઈ વસ્તુની અંદર તમને કોઈ વિશ્વાસ સોંપીને કામ સોંપ્યું છે અને તમે એની અંદર ઈમાનદારીથી એ કામ કરો છો, તો એ તમારું સારું લક્ષણ કહેવાય. બરાબર? એના સર્ટિફિકેટ ના હોય ઈમાનદારીના. તો અહીંયા તમને એમ કહે છે કે કેટલીક વસ્તુ જે છે એ નૈતિક છે. અહીંયા જે ફરી પાછો એકવાર વાત કરીએ કે ભાઈ અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય કામની અંદર સાતત્ય જાળવવું, હકીકતોને જાળવવી, ફ્રોડ ન કરવું વગેરે વિશે વિચારણા કરવાનો અને આદેશ આપવાનો નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓ અહીં સોંપવામાં આવે છે. કેટલીક જવાબદારી નૈતિક, જેમ કીધું એમ, અને કેટલીક વૈધિક. વૈધિક એટલે કે ફરજિયાતપણે કમ્પલસરી જે છે અમુક જવાબદારીઓ જે છે દોરવણી આપનારને સોંપવામાં આવશે, જેથી કરીને પેઢીના એકમના હેતુઓને સિદ્ધ કરી શકાય. અર્થ સમજીએ. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. મિત્રો, સાવ એનો ઇઝી આપણે જે છે અર્થ કરીએ, સાવ એનો સામાન્ય અર્થ આપણે કરીએ તો શું? તો કે દોરવણી એટલે બીજું કાંઈ નહીં, એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એને જે કામ કરવાનું છે એના વિશે, એના અંગે એને માહિતગાર કરવા, એને માર્ગદર્શિત કરવા, એ એનો સામાન્ય અર્થ છે. તેમને કામગીરી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. મિત્રો, દેખરેખ પણ રાખવી, કાર્યનો જુસ્સો ટકાવી પણ રાખવું. તમે દેખરેખ રાખો એને ટોર્ચરિંગ લાગવા માંડે, તમે જે એને સલાહ માર્ગદર્શન આપો એને એના ઉપર જે છે એ ટોર્ચર થતું એવું લાગવા માંડે, એ રીતે પણ કામ નથી કરવાનું. એનો કામ કરવાનો ઉત્સાહ ભાંગી જાય, એને કામ કરવાની ઈચ્છા ન થાય, એને પેઢી છોડીને ચાલ્યા જવાનું મન થાય, એટલી હદે તમે એને ટોર્ચર કરશો તો પણ એ કામ કરી શકશે નહીં. તો આ પણ એક મહત્વપૂર્ણ બાબત છે. મિત્રો, આ વસ્તુ પણ ખાસ તમારે સમજવાની રહેશે. ત્યાર પછી એનો બીજો અર્થ જોઈએ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કર્મચારીઓ કઈ રીતે એકમના હેતુઓ પૂર્ણ કરે એ માટે તમે એને ગાઈડ કરો છો, માર્ગદર્શન આપો છો, તો એનું નામ પણ દોરવણી છે. કુન્સ અને એડોનલના જણાવ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર દેખરેખ રાખવાનું, તેનું નામ દોરવણી. તાબેદારોને શું આપવાનું છે ભાઈ? માર્ગદર્શન આપવાનું. અને તેના ઉપર શું રાખવાની છે ભાઈ? તો કે દેખરેખ રાખવી, એનું જ નામ દોરવણી. તાબેદારો એટલે કર્મચારીઓ. બરાબર છે? તમે એને ગાઈડ કરો પણ માર્ગદર્શન આપીને તમે છૂટા નથી થઈ જતા. ઓકે ભાઈ, કે ભાઈ ચલો માર્ગદર્શિત કરી દીધા છે, હવે કામ કરવું જ કરે, એમ નહીં ચાલે. માર્ગદર્શન આપ્યા પછી પણ એ મુજબનું એ લોકો કામ કરે છે કે કેમ, એ પણ ચકાસવાનું કામ કોનું છે? તો કે દોરવણી આપનાર વ્યક્તિનું છે. મિત્રો, ઓકે. તો દોરવણી માર્ગદર્શન આપી દેતા દોરવણીનું કાર્ય પૂર્ણ નથી થઈ જતું. માર્ગદર્શન આપ્યા પછી તે કામ યોગ્ય રીતે થાય છે કે નહીં તેનું સુપરવિઝન પણ દોરવણીની અંતર્ગત આવી જાય છે. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. ભાઈ, દોરવણી એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા, પૂર્વ નિર્ધારિત જે હેતુઓ છે મિત્રો, એને પૂર્ણ કરવા માટે મદદનીશોને આદેશ આપી તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. મદદનીશોને આદેશ આપી, કર્મચારી શબ્દોની જગ્યાએ મદદનીશ શબ્દ વાપર્યો. શું કામ? કારણ કે એકમને હેતુને સિદ્ધ કરવા માટે માત્ર સંચાલકો એબલ નથી. એ પેઢીની એકમની અંદર સંકળાયેલો નાનામાં નાનો વ્યક્તિ જે છે એને આ હેતુને સિદ્ધ કરવા માટે પોતાનો ફાળો આપેલો છે. મિત્રો, તો બધાને સાથે રહીને અહીંયા એક ટીમવર્ક કરવાનું છે. એટલા માટે એણે એવું કીધું કે નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા મદદનીશોને જે આદેશો આપી અને તેમના ઉપર નિરીક્ષણ રાખે એ દોરવણી. ચલો જોઈએ દોરવણીના લક્ષણો શું છે, એની લાક્ષણિકતાઓ. પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ભાઈ, આમ તો દરેક પ્રકારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોય ને મિત્રો, તો જ એ પ્રવૃત્તિ ઇફેક્ટિવ હોય. સમજો છો મારી વાત? હું શું કહેવા માગું છું તમને? પ્રવૃત્તિ હંમેશા ને હંમેશા હેતુલક્ષી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે વાત કરીએ કે તમારે એક્ઝામ જે છે એ 12 કોમર્સની દેવાની હોય અને તમે 12 સાયન્સનું કે 12 આર્ટ્સનું જે છે એ પુસ્તક વાંચી એક્ઝામમાં તૈયારી કરીને તમે જાઓ, તો તમને પરિણામ મળી શકે? ના મળી શકે. કારણ કે તમારી પ્રવૃત્તિ હતી કેવી હતી? હેતુલક્ષી હતી નહીં. બરાબર? હેતુથી વિમુખ હતી. તો મિત્રો, હંમેશા પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? હેતુલક્ષી હોવી જોઈએ. અહીંયા દોરવણી જે છે એ પણ કેવી છે? હેતુલક્ષી છે. કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહન કરવા માટે આપવામાં આવે છે, જેથી ધંધાની
ધ્યેય સિદ્ધિ થાય. આમ દોરવણી એ શું છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ કહી શકાય. સેકન્ડ, સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય. ભાઈ દોરવણી જે છે એ ઉચ્ચ સપાટીએ જોવા મળે કે પછી ખાલી નિમ્ન સપાટીએ જોવા મળે કે ભાઈ ખાલી મધ્ય સપાટીએ જોવા મળે એવું આ કાર્ય નથી. આ તો એવું કાર્ય છે કે જે સંચાલનના દરેક સ્તરે દરેક એકમમાં જોવા મળશે, દરેક લેવલમાં જોવા મળશે. દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથની નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય નીતિ તથા વહીવટની બાબતો અંગે દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે અને જોબરો, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે. મિત્રો સમજી શકો છો, ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી દોરવણીનું કામ જે છે એ જોવા મળે છે. દોરવણી કોઈ નિશ્ચિત પ્રક્રિયા કે કોઈ નિશ્ચિત લેવલે એક જ લેવલે જે છે એ થતી વસ્તુ નથી અથવા તો અપાતું માર્ગદર્શન નથી. થર્ડ વન શું છે? સતત ચાલતી પ્રક્રિયા. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે. જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. મિત્રો જ્યાં સુધી એકમનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કર્મચારી કામ કરશે અને જ્યાં સુધી કર્મચારી કામ કરશે જ્યાં સુધી હેતુઓ જે છે ત્યાં સુધી દોરવણીનું મહત્ત્વ જે છે એટલું ને એટલું છે અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે કર્મચારીઓ કામ કરશે તો તમારે માર્ગદર્શન આપતું રહેવાનું જ રહેશે. ઓકે, તો એ સતત ચાલતી પ્રક્રિયા છે. ફોર્થ વન, કાર્યો પર દેખરેખ. દોરવણી આપવાનો ઉદ્દેશ્ય દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. ચલો, દોરવણી નિશ્ચિત ઉદ્દેશ્ય માટે આપવામાં આવે છે એ તો ખબર છે, પણ દોરવણીનો પોતાનો ઉદ્દેશ્ય શું છે? તો કે દોરવણીનો ઉદ્દેશ્ય એ છે કે જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ પ્રમાણે કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. એટલે અહીં તમને શું કહેવા માગે છે કે દોરવણીની અંદર માત્ર માર્ગદર્શન આપી દેવું એવું નહીં, પણ માર્ગદર્શન આપ્યું છે એ મુજબ કામ થાય છે કે નહીં એ ચેક પણ કરવાનું છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા પણ છે. ઓકે, એટલે અહીંયા ક્લિયરિફિકેશન ફરી પાછું એકવાર તમને આપ્યું છે મિત્રો કે ડિરેક્શન જે છે એ માત્ર માર્ગદર્શન આપીને છૂટી જવાનું નથી. તમે એને માર્ગદર્શન આપ્યા બાદ એ મુજબનું કામ થાય છે કે કેમ એ તપાસવાની જવાબદારી પણ દોરવણીની પ્રક્રિયાની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, ફિફ્થ વન છે વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે. બરાબર, દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, બહુ મોટું છે. બરાબર, કર્મચારીઓને માત્ર શીખવવાનું, શિખામણ આપી દેવાનું એવું નહીં, પણ એણે લીધેલા નિર્ણયો જે છે સંચાલકોના એકમ માટે જે ડિસિઝન થયેલા છે એની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ કરાવવાનો માટેનો પ્રયત્ન પણ દોરવણી જ કરશે. સંચાલકો બેઠા બેઠા ગમે એવડા ટાર્ગેટ્સ ડિસાઇડ કરે, પણ પૂર્ણ કરવા માટે કામ તો કર્મચારીને જ કરવાનું છે. તો સંચાલકોએ જે નિર્ણય લીધા છે એ શું છે, એને પૂર્ણ કરવા માટે શું કરવું પડશે, એ દરેક પ્રકારની બાબતોથી વાકેફ કોણ કરાવશે? તો કે દોરવણી આપનાર વ્યક્તિ. દોરવણી આપનાર વ્યક્તિ કોને કરાવશે માહિતગાર? તો કે કર્મચારીઓને, તાબેદારોને, એમ્પ્લોઈઝને. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે માહિતી સંચાર. દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષેત્ર માહિતી સંચાર પૂર્વ શરત ગણાય છે. દોરવણી દ્વારા કર્મચારીને ઓર્ડર્સ આપવામાં આવે અથવા તો ગાઈડન્સ આપવામાં આવે તો એ આપવા કાર્યશ્રમ માહિતી સંચાર જે છે એ પૂર્વ શરત એટલે કે પહેલેથી એ જરૂરી મહત્વનું છે કે તમે જ્યારે કર્મચારીઓને તમે માર્ગદર્શન આપવા જાઓ ત્યારે તમારી વચ્ચે માહિતી સંચાર છે એ સ્પષ્ટ રીતે થવો જોઈએ. તમે કયો કાંક સામેવાળા બીજું સમજે અને પરિણામ કંઈક ત્રીજું જ આવે એવું ન થવું જોઈએ. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં થઈ હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારી યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. બરાબર છે? માહિતી સંચાર જે છે એ કેવું હોવું જોઈએ? ક્લિયર હોવું જોઈએ મિત્રો. ઓકે, તો એ વસ્તુ પણ અહીંયા મહત્વની છે. તમે એમ કહો કે ભાઈ 10 દિવસ આ તારીખે જે છે 26 તારીખે વસ્તુ જે છે એ કમ્પ્લીટ બની તૈયાર પ્રોડક્શન કરી પેકિંગ કરીને રાખવાનું છે, આપણે ડિલિવરી આપવાની છે અને કર્મચારીઓ એવું સમજ્યા છે કે ભાઈ 26 તારીખની બદલે એવું સમજ્યા છે કે 29 તારીખે જે છે એ ડિલિવરી આપવાની છે.
તો તમે 24 તારીખે જ્યારે ડિલિવરી આપવા માટે થઈને તૈયારીમાં હશો એ સમયે માલ જે છે એ હજી કમ્પ્લીટ થયો જ નહીં હોય, તમારો ગુડ્સ છે એ પ્રોવાઈડ કરવા માટે હજી રેડી નહીં હોય. ઓકે, તો માહિતી સંચાર જે છે એ ક્લિયર હોવું જોઈએ. પ્રોત્સાહનની વાત કરીએ. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ, મિત્રો તમે ને હું બધા આવી ગયા, જો પ્રોત્સાહન આપવામાં આવે, કંઈક એની અંદર એવું ઇનોવેટિવ કંઈક કરવામાં આવે, કોઈ વ્યક્તિ, જો દરેક વ્યક્તિ જે છે ને, માણસ જે છે ને સ્વાર્થી છે, દરેક માણસ સ્વાર્થી છે. જો એને કાંઈક ને કાંઈક પોતાનો સ્વાર્થ દેખાશે, અથવા તો પોતાને કંઈ આત્મસન્માનની ભાવના દેખાશે, અથવા તો પોતાનો કંઈક ફાયદો દેખાશે, તો એ વ્યક્તિનો ઉત્સાહ કામ કરવા માટેનો વધશે અથવા તો જળવાઈ રહેશે. બરાબર, ઓલી કહેવત છે ને કે ભાઈ લાલો લાભ વગર લોટે નહીં, આ એના જેવી વાત છે. આમાં તો આ તો દરેક માટે કોમન છે ભાઈ. બરાબર, માણસનો સ્વભાવ જ છે. જો બધે વ્યક્તિ બધી જ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ કરી રાખશે તો એનો વિકાસ ક્યારે થાય? એટલે એ વસ્તુ યોગ્ય પણ છે. તો પ્રોત્સાહન કઈ રીતે આપવું? કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા માટે તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. બરાબર, ક્યારેક ક્યારેક જે છે એ સંચાલકો જે હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાંથી આવી અને લેબર્સને મળે, એની સાથે મિટિંગ કરે, એની સાથે જમે, બરાબર, તો એક પરિવારની ભાવના જળવાય અને એને માર્ગદર્શન આપે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દુવિધાઓ દૂર થાય છે, તેમનામાં વિશ્વાસ સંપાદન થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા એ પ્રોત્સાહિત બને છે. બાકી રેગ્યુલરલી જે માર્ગદર્શન આપવાવાળા છે એ તો છે જ, પણ ક્યારેક આવું પણ થવું જોઈએ. પછી છે નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. આમાં ક્યારેય ઊંધું નહીં થાય, નીચેથી ઉપરની તરફ, ઉપરથી નીચેની તરફ જ રહેશે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપશે. ત્યાર પછી સંચાલકીય કાર્ય. સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશની સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે. એટલે કે સંચાલનના કાર્યની અંદર દોરવણીનું પણ સ્થાન છે. દોરવણી જે છે એ સંચાલકથી અલગ નથી, એ પણ સંચાલન માટે મહત્વ ધરાવી રહી છે. ઓકે, મહત્વની વાત કરીએ, ઇમ્પોર્ટન્સ. દોરવણીનું મહત્વ શું છે? તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી દ્વારા કર્મચારીઓએ પ્રોત્સાહિત કરી તેમના કાર્યો નિરીક્ષણ કરી અને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધ્યેયને હાંસલ કરી શકાય છે. સંચાલન પ્રક્રિયાના વિવિધ કાર્ય પૈકી દોરવણીનું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ઓકે, તો મિત્રો અહીંયા દોરવણીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ચલો જોઈએ વન બાય વન. કાર્યક્ષમતામાં વધારો. વ્યવસ્થા તંત્રમાં કાર્યશ્રમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. તમે વ્યવસ્થા તંત્ર ગમે એટલું સારું ગોઠવું હોય, પણ એ ત્યારે જ અસરકારક બને જ્યારે તેમાં જે કામ કરતા તમારા એમ્પ્લોઈઝ છે એને પોતાના ડિપાર્ટમેન્ટનું કામ અને એનો વિષય એ યોગ્ય રીતે દોરવણી દ્વારા સમજાવવામાં આવ્યું હોય, માર્ગદર્શન આપવામાં આવ્યું હોય તો. દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. જો દોરવણી યોગ્ય રીતે આપવામાં આવી હોય તો કર્મચારીને ખબર પડે કે એને કામ શું કરવાનું છે, એની ઓથોરિટીઝ કેટલી છે, એની રિસ્પોન્સિબિલિટીઝ કેટલી છે વગેરે વિશેની ચોખવટ થઈ જાય. તેથી તેમને કાર્યક્ષમતામાં શું થાય તો કે વધારો થાય છે. સેકન્ડ, કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું વિશ્લેષણ કરવામાં આવે છે, તેના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કરવું કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય કરવું અથવા તો થયું છે, તેની કાર્યક્ષમતામાં કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. ત્યાર પછી છે કર્મચારીઓને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ દ્વારા નીતિ નિયમોને વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દુવિધાઓ જે હોય એ દૂર કરી શકાય છે, જેથી કર્મચારીઓને કામ કરવાનું પ્રોત્સાહન મળે છે અથવા તો કાર્ય સિદ્ધ કરવા માટે પ્રોત્સાહન મળે છે. ફોર્થ વન, અસરકારક આયોજન. ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આખા બિઝનેસનું મેનેજમેન્ટ એક વ્યક્તિ કરતો હોય તો બધા વિભાગોમાં એ જ જાય, બધું કામ એ પોતે એકલો જ કરે, એવું શક્ય નથી. હા, કોઈ નાનું એકમ હોય તો એના માટે વાત અલગ છે, પણ મોટા એકમની અંદર મિત્રો આ રીતના વહીવટ શક્ય ના બને, આ રીતના મેનેજમેન્ટ શક્ય ના બને. અસરકારક વ્યવસ્થા તંત્ર.
દોરવણીને કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે, તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. આખા વ્યવસ્થા તંત્રની અંદર દોરવણીને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની હોય છે અને દોરવણી આપ્યા પછી પણ એ મુજબ કામ થાય છે કે કેમ એ જોવા તપાસવામાં આવે. એટલા માટે અહીં દોરવણી છે એ સવિશેષ મહત્ત્વ ધરાવે છે અને અસરકારક પણ નીવડે છે. સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સ્થાપી શકાય છે, સાધી શકાય છે. કર્મચારી દરેક કામ કરે, દરેકની કાર્યક્ષમતા અલગ અલગ હોય, કામ કરવાની રીત અલગ અલગ હોય, પણ આપણે તો એ જોવાનું છે ને કે કર્મચારી ભલે અલગ અલગ રીતે કામ કરે અથવા અલગ અલગ હોય, પણ એની અંદર એક સૂત્રતા જળવાઈ રહેવી જોઈએ. કારણ કે તમે માર્કેટમાં જ્યારે માલ પ્રોવાઈડ કરશો ત્યારે તો એક જ નામથી વેચાવાનો છે, તો એક સરખા માલની અંદર વેરિએશન આવે તો એ બિઝનેસ માટે સારી વાત કહેવાય નહીં મિત્રો. તો એટલા માટે કર્મચારીઓ દ્વારા થતા કાર્યમાં સંકલન થવું જોઈએ, એક સૂત્રતા અને સુમેળ રહેવો જોઈએ. કર્મચારી વ્યક્તિગત ધ્યેયને એકમનું મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર તેના નેતા જે છે તેના તાબેદારો કાર્યોનું સંકલન કરે છે. કર્મચારીને એવું લાગવું જોઈએ કે કંપનીનો જે ધ્યેય છે ને એનો પોતાનો ધ્યેય છે, બેયનો ધ્યેય એક હોવો જોઈએ. એટલા માટે તો ટાર્ગેટ ઓરિએન્ટેડ જોબ થઈ ગઈ છે મિત્રો અત્યારે, બરાબર, કે ભાઈ ચલો તમને માત્ર સેલરી બેઝ આપ્યું હોય કે ભાઈ એટલા પગાર છે, તમારો એટલો પગાર ને એટલું તમારે કામ કરવાનું, તો વ્યક્તિ એટલું જ કામ કરશે, બરાબર. પણ ટાર્ગેટ પ્લસ જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે જોબ પ્લસ ઇન્સેન્ટિવ છે, બરાબર, ઘણી બધી જોબની અંદર ભાઈ ચલો આટલો પગાર તો તમને માસિક જે આપવાનો છે એ તો આપવામાં આવશે, બટ તમે આટલાથી વધારે આવું કામ કરશો અથવા તો જેટલું કામ કરશો એના પર પ્લસ તમને આટલું વધારાનું મળશે. એટલે વ્યક્તિ જે છે ને એ કંપનીનો કે ફેક્ટરીનો કે પેઢીનો ધ્યેય છે કે મેક્સિમમ જે છે ઇન્કમ આયરન કરવી, મેક્સિમમ જે છે એ પ્રોફિટ કરવો, મેક્સિમમ જે છે એ સેલિંગ કરવું. પણ કર્મચારીનો ધ્યેય એ નહોતો, પણ હવે એ ધ્યેય એ બનશે. શું કામ? કારણ કે એને પગાર જે મળે છે, સેલરી જે મળે છે, પ્લસ એને ઇન્સેન્ટિવ મળે છે, અને આ વધારાનું જે કામ કરે એના માટે એને વધારાના પૈસા મળશે. એટલે એ વધારાના પૈસા મેળવવા માટે થઈ અને સેલિંગ જે છે એને અપગ્રેડ કરશે, વધારેમાં વધારે એને ઇન્ક્રીઝ કરવાનો પ્રયત્ન કરશે મિત્રો. તો અહીંયા દોરવણી દ્વારા એકમના હેતુને, એકમના ધ્યેયને, એના જે નિર્ણયો છે અથવા તો એના જે ટાર્ગેટ્સ છે એને કર્મચારી પોતાના ટાર્ગેટ્સ બનાવે એવી પણ અહીંયા જે છે એ વ્યવસ્થા કરવી જોઈએ. અંકુશનું કાર્ય. દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગે ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે, તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવાનું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે. કારણ કે આપણે કીધું ને કે ભાઈ દોરવણીની અંદર જે છે અંકુશનું કાર્ય સમાવિષ્ટ છે. ખાલી દોરવણી આપીને નીકળી નથી જવાનું, દોરવણી મુજબ થાય છે કે નહીં જોવાનું પણ છે, એટલે અંકુશનું કાર્ય પણ થઈ જાય છે. કાર્યજુસ્સામાં વધારો. દોરવણી આપવાથી કર્મચારીઓ કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધો ઊભા થાય તો કર્મચારી તેના ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે. કામની અંદર પરફેક્શન વધે મિત્રો. દોરવણી આપી હોય એટલે એને કામ કરવાની મજા આવે. જો એને કે વચમાં ભૂલ કે ક્ષતિ થવાની સંભાવના હોય તો એ દોરવણીના કારણે દૂર થઈ જાય, તો બંને બાજુથી બે છે એ બેનિફિટ છે. ઓકે, તો આ હતું દોરવણીનું મહત્ત્વ મિત્રો. હવે પછી આપણે દોરવણીના તત્વો વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે જેટલું સમજ્યા છીએ એટલું વ્યવસ્થિત રીતે એકવાર રિફર કરી લેજો, રીડ કરજો, અને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ ફેરબુકની અંદર ઉતારવાના છે, જેમ આપણે દર વર્ષે લાસ્ટ યરમાં પણ આપણે કર્યું હતું 11th સ્ટાન્ડર્ડની અંદર સેમ. દરેક પ્રશ્નો સ્વાધ્યાયના જે છે એ ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે ઉતારવાના છે. તમારે અહીંયા જે છે એ ચેક કરાવવા માટે આવવાનું થશે મિત્રો, તો ફેરબુક કમ્પ્લીટ કરતા રહેજો. હવે પછીનો પોર્શન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.